રાયનો પર્વત જે ગુજરાતી ભાષા સાહિત્યનું શરૂઆતનું ખૂબ મહત્ત્વનું નાટક છે. રમણભાઈ નીલકંઠ પોતાના પિતા મહિપતરામ રૂપનામ નીલકંઠે જે ભવાઈ વેશનો સંગ્રહ કરેલો અને એમાં એક દુહો આવતો હતો કે સાઈ આસે સબ કુછ હોત હૈ મુજ બંદે સે કછું નહીં. એને એ કથા વસ્તુને પકડી અને એમણે ભવાઈ સંસ્કૃત નાટ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય નાટ્યશાસ્ત્રનો સમન્વય કરીને એક નાટક આપ્યું છે. એના વિશે વાત કરવા માટે હું સાદર વિનંતી કરું કે આપ આવો સાહેબ અને આ રાયનો પર્વત નાટક છે એ અમને ખોલી આપો. નમસ્કાર. રામનવમીના આપ સૌને ખાસ મને તો એમ કે આજે રજા હશે પણ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રજા નથી એટલે આપણે આ રામ ભવનમાં વાત કરીશું સઘન નાટ્ય રસની. મિત્રો, આઝાદી પહેલાં 1850ની આસપાસ બધી જ પ્રાદેશિક ભાષાઓમાં જ્યારે નાટક લખવાની શરૂઆત થઈ, પછી એ બંગાળ હોય, મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, આ ત્રણ અગ્રગણ્ય અને આપણી હિન્દી ભાષા હોય, તો એ જ્યારે નાટ્ય લેખકો નાટક લખવા માટે બેઠા તો એમની પાસે મોડલ કયું હતું કે જેના આધારે ભારતીય કહી શકાય, સાંગોપાંગ નખ શિક એવું નાટક જો નિપજાવવું હોય તો એમની પાસે આદર્શ નમૂના કયા હતા? તો પહેલો નમૂનો હતો દરેક પ્રદેશની પોતાની પારંપરિક નાટ્ય પરંપરા. એટલે મહારાષ્ટ્ર હોય તો તમાશા, બંગાળ હોય તો જાત્રા અને ગુજરાત હોય તો ભવાઈ. કારણ કે એ તે વખતે ખૂબ જ લોકપ્રિય ને એકમાત્ર મનોરંજનનું સાધન હતું. લોકોને જો સારી રીતે કોઈ સંદેશ આપવો હોય તો પારંપરિક નાટ્ય સ્વરૂપ, કારણ કે એ અભણ હોય, નિરક્ષર હોય તો પણ બહુ સહેલાઈથી નાટકના તત્વને પામી શકે. એટલે હાથ વગું જે સાધન હતું એ પારંપરિક નાટ્ય સ્વરૂપ. બીજું, એ જ વખતે વિશ્વવિદ્યાલયોની સ્થાપના થવા માંડી અને શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધ્યો એટલે અંગ્રેજી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય એનો અભ્યાસ કરવાની તક મળી. એટલે અંગ્રેજી શાસન હતું અને અંગ્રેજો એમ જ માનતા હતા કે શેક્સપિયર વિના નાટક સંભવિત નથી. અંગ્રેજીનું જો સૌથી મોટું પ્રદાન હોય તો તે શેક્સપિયર છે. પણ પછી સંસ્કૃત નાટકના અભ્યાસથી ખબર પડી કે જેમ શેક્સપિયર છે એમ કાલિદાસ પણ છે. એટલે આપણો ભારતીય નાટ્યકાર એ વખતે ભાસ ના નામથી પરિચિત હતા, એની કોઈ કૃતિ આપણી પાસે નથી. એના પહેલાં થઈ ગયેલા નાટ્યકાર અશ્વઘોષ, જેને શારી પુત્ર પ્રકરણ લખેલું, એના કેટલાક પાના ઉપલબ્ધ હતા પણ નાટક ઉપલબ્ધ એટલે કે પ્રકરણ હતું નહીં. 1909માં ભાસના નાટકો મળી આવ્યા, સંપાદિત થયા અને સ્વપ્ન વાસવ દત્તમ જેવું ઉત્તમ નાટક એ આપણને ભાસ પાસેથી પ્રાપ્ત થયું. કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ તો હતું જ અને આ બંને શૃંગાર રસના ઉત્તમ નાટકો. એટલે તે વખતે જે કેળવાયેલો નાટ્યકાર હતો એને નાટક લખવાની શરૂઆત કરી તો હાથ વગું ભવાઈ હતું. દલપતરામે ભવાઈને બિલકુલ અનુસરણ કરીને એમણે એરિસ્ટોફેનિસના ગ્રીક કોમેડી નાટક પ્લુટસનું લક્ષ્મીના નામે રૂપાંતર કર્યું
અને તે સાંગોપાંગ ભવાઈમાં. એ નાટક સાંભળતા હતા ફાર્બસ પાસેથી અંગ્રેજીમાં, અને ધીરે ધીરે એમના જે મનના સંસ્કાર હતા એ ભવાઈના હતા, અને એમને એમ લાગ્યું કે આ ભવાઈમાં ઉતારી શકાય તેમ છે. એટલે મૌલિક કૃતિ નહોતી, પણ એનું આલેખન મૌલિક હતું. એ પછી એમણે મિથ્યાભિમાન, ભૂંગળ વિનાની ભવાઈ આપણને આપી. એટલે આ મોડલ બરાબર પાકું થઈ ગયું. અને નવલરામે ભટ્ટનું ભોપાળું લખ્યું, એ પણ રૂપાંતર, અને એ પણ ભવાઈ શૈલીમાં. નર્મદ, જેણે ઘણા સંસ્કૃત નાટકોના અનુવાદ કર્યા, એ પરિપાટી પર આધારિત વ્યવસાયિક રંગમંચ માટે નાટકો લખ્યા, પણ એમણે પણ તુળજી વૈધવ્ય ચિત્ર, એક વિધવાનું ચિત્ર આપવા માટે ભવાઈનો ઉપયોગ કર્યો. તો જુઓ, આ એક મોડલ હતું કે જેમાં ભવાઈનો સાદ્યંત પ્રયોગ હતો, અને સુધારક યુગમાં એ વખતે સમસ્યાઓના આલેખન માટે ભવાઈનો પ્રયોગ કરવામાં આવ્યો. એની સમાંતરે એક બીજું મોડલ પણ હતું, અને એ મોડલ આપણા પહેલા નાટ્યકાર કે જેનું નાટક છપાયું, નગીનદાસ મારફતિયા. એ નગીનદાસ મારફતિયાએ માત્ર ને માત્ર અંગ્રેજી નાટકના સંસ્કાર ધરાવતું ગુલાબ નામનું નાટક લખ્યું. એ આપણા પહેલા નાટ્યકાર, કેમ કે એ નાટક પહેલું છપાયું. મિથ્યાભિમાન પછી આવ્યું 1861માં ગુલાબ છપાયું. અને એ ગુલાબમાં તમે જોશો કે એમાં પરિપાટી જુદા પ્રકારની છે. એ પરિપાટી પૂર્ણપણે એમાં કોરસનો ઉપયોગ થયેલો છે, અને પૂર્ણપણે એ પશ્ચિમના મોડલને એ લખે છે એની પ્રસ્તાવનામાં કે મેં અંગ્રેજી નાટકોનો અભ્યાસ કર્યો છે, અને એ અભ્યાસના આધારે મેં આ ગુલાબ નાટકની રચના કરી છે. એનો નાયક ભોગીલાલ છે. એ શિક્ષિત છે, કેળવણી પામેલો છે, અને એ શિક્ષિત હોવાને કારણે વહીવટમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એની સામે એ અવાજ ઉઠાવે છે. અને અંગત જીવનમાં એ સ્નેહ લગ્નનો પુરસ્કાર કરે છે. રૂઢિ લગ્ન નહીં, સ્નેહ લગ્ન. અને આ વાત 1850ની આજુબાજુના સમાજની છે, જ્યારે સ્નેહ લગ્ન કરવા એ બહુ દૂરની વાત હતી. નાનપણમાં લગ્ન થઈ જાય, પતિ પત્ની એકબીજાને જોયા પણ ના હોય, ઘોડિયામાં હોય ને લગ્ન થઈ જાય, અને પછી એ લગ્નને નિભાવવા પડે. મોટા થાય ને કોઈ બીજા સાથે પ્રેમ થાય તો એ સંભવિત નહોતું. એ કાળ, હા, એ કાળની હું વાત કરું છું. ને ત્યારે આ ભોગીલાલ સ્નેહ લગ્નની માંડણી કરે છે. તો આ એક બીજું મોડલ હતું કે જે સાદ્યંત કહી શકીએ એવું અંગ્રેજી નાટકોના આધારે ઘડાયેલું. એક ત્રીજું મોડલ રણછોડભાઈ ઉદયરામ. એમણે સંસ્કૃત નાટકોનો અભ્યાસ કરેલો, એટલે પૂર્ણપણે સંસ્કૃત નાટક જેમાં નાંદી હોય, જેમાં પ્રસ્તાવના હોય, જેમાં ભરત વાક્ય હોય, એ પ્રકારનું એમણે આપણને મોડલ આપ્યું. લલિતા દુઃખદર્શક વ્યાવસાયિક રીતે ખૂબ સફળ થયું. અને એ વખતે એક કન્યાને એવા પુરુષ સાથે પરણવામાં આવે કે જેનું કુળ ઉત્તમ હોય, પણ એ પોતે કદાચ ઉત્તમ ના હોય, પણ કુળ જોઈને લગ્ન કરવા એ વખતે ધારો હતો. અને એનાથી શું થાય છે, જો પતિ ખોટા સિક્કાનો નીકળે તો શું થાય સ્ત્રીની દશા, એ લલિતાના જીવન પરથી. અને પછી તો દુઃખદર્શક નાટકોની વણઝાર ચાલી.
100 જેટલા દુઃખદર્શક નાટકો લખાયા, કારણ કે વ્યાવસાયિક ધોરણે આ લલિતા દુઃખદર્શક ખૂબ જ સફળ નીવડ્યું. એટલે ખાસ સુધી કે જે સ્ત્રીઓ આવે એમના બાળકો હોય અને એ બાળકોની સંભાળ લેનાર કોઈ ન હોય તો થિયેટરની બહાર ઘોડિયાઘર હોય અને ત્યાં બાળકોને સુવડાવવામાં આવે અને માતા નાટક જોવા જાય. આ જાહો જલાલી એ સમયે હતી અને લલિતા દુઃખદર્શકે એ જાહો જલાલીને બરાબર પ્રસ્થાપિત કરી. અને પછી તો તમે જોશો કે એક એવી પરંપરા બંધાઈ કે સંસ્કૃત નાટકને મોડલ તરીકે સ્વીકારવું અને વ્યાવસાયિક ધોરણે નાટકો લખવા. એ પછી જે મોડલ આવ્યું એ સંસ્કૃત નાટક અને આંગ્લ એટલે કે અંગ્રેજી પરંપરાનું નાટક એનો સમન્વય કરવો. પંડિત યુગમાં આ સમન્વય કરવો અનિવાર્ય બન્યો, કારણ કે ત્યાં સુધી બધા શિક્ષિત હોવાને કારણે અને એ જ વખતે ભવાઈમાં ગ્રામ્ય ધર્મ બેસી ગયો, અશ્લીલતા આવી ગઈ અને શિષ્ટ લોકોનું મનોરંજન એ ના રહ્યું. એટલે ભવાઈનો ત્યાગ કરવામાં આવ્યો, છોડી દેવામાં આવ્યો, ભવાઈ નહીં. જો ભવાઈ ન હોય તો કયું સ્વરૂપ બીજું? તો એ સંસ્કૃત અને શેક્સપિયર. તો આ બેનો સમન્વય કરીને પહેલી વાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી એમણે જે આપણને નાટક આપ્યું તે કાંતા. અર્ધ ઐતિહાસિક વસ્તુ લઈને એમણે શેક્સપિયરમાં આવતી સ્વગતોક્તિઓનો પ્રયોગ કરીને અને એનો આંતરબંધ અને એનો બાહ્યબંધ, એ આંતરબંધમાં તમે જુઓ શેક્સપિયર, એના બાહ્યબંધમાં સંસ્કૃત નાટક. એ રીતે સમન્વય કરીને પહેલા સમન્વયકારી એવા નાટ્યકાર તરીકે પ્રસ્થાપિત થયા અને પહેલું શ્રેષ્ઠ નાટક એટલે ભવાઈ પરંપરા કરતા સાવ જુદું. એક બાજુ મિથ્યાભિમાન અને આ બીજી બાજુ કાંતા. આ બે નાટકો આપણને પ્રાપ્ત થયા. હવે જ્યારે રમણભાઈ નીલકંઠ નાટક લખવા બેઠા ત્યારે એમની સામે જે નાટક હતું તે કાંતા. એ કાંતા નાટક વાંચીને એટલા બધા પ્રસન્ન થયેલા કે એમણે મનોમન નક્કી કરેલું કે આ નાટકની પરિપાટી અનુસાર હું નાટક લખીશ. હવે એમને નાટક લખવું છે તો જુઓ, એમને નાટકનું બીજ ક્યાંથી મળે છે? તો ભવાઈમાંથી મળે છે. આ એક વિડંબના છે. ભવાઈનો બિલકુલ ત્યાગ, પણ નાટકનું બીજ મળે છે ભવાઈમાં આવતા દુહામાંથી. લાલજી મણિયારનો વેશ, એ લાલજી મણિયારના વેશમાં આવતો દુહો, સાઈયા સે સબ કુછ હોત હૈ, મુझ બંદે સે કચ્છું નાહી, રાય કો પર્વત કરે, પર્વત બાઘે જ માહી. રાયનો પર્વત કરે અને એ પર્વત તો બાઘમાં જ છે. અને પછી છેલ્લે પર્વતમાંથી ફરી પાછું રાય થાય અને ફરી પાછી આ પંક્તિ આવે. પણ આ મૂળ દોહો, આમાં આવતી વાર્તા પર્વત પાદશાહની વાર્તા, મુસ્લિમ આખો રંગ આપવામાં. જો આ ભવાઈ છે એ વખતે મુસ્લિમ શાસન હતું, એટલે પર્વત નહીં પર્વત અને પર્વત પાદશાહ, એની આખી જે વાર્તા છે. લાલજી મણિયારનો વેશ નહીં, આ દુહો અને દુહાની નીચે આપવામાં આવેલી વાર્તા, એ વાર્તામાંથી તત્વો લઈને એમણે જે નાટક લખ્યું તે રાયનો પર્વત. આપણે ત્યાં કહેવત પણ છે કે નાની વાતને જો મોટી કરીને બતાવો તો રાયનો પર્વત શું કરવા કરે છે તું? તો આ એ રાયનો પર્વત નથી. એમાં એક વંજુલ નામનું પાત્ર છે જે વિદૂષક પ્રકારનું છે, એ પણ રાયના દાણાની વાત તો કરે જ છે, પણ અહીં રાયનો દાણો નથી, આ રાય છે અને એ પર્વત થાય છે. એ કેવી રીતે થાય છે, કેમ થાય છે, કોણ એને પર્વત બનાવે છે, એ આખી વાત એની કથામાં આવેલી છે. એટલે રમણભાઈ નીલકંઠ આ વાર્તાનો સ્વીકાર કરે છે. કથા કંઈક આવી છે. કનકપુર, એનો રાજા રત્નદીપ દેવ, એનો વધ કરવામાં આવે છે.
અને એનો વધ કરનાર છે પર્વતરાય. એને ગાદીએ બેસવું છે એટલે કાવતરું રચીને આ રત્નદીપ દેવની હત્યા કરી નાખે છે. એની વિધવા રાણી તે અમૃત દેવી અને એનો પાઠવી કુંવર તે જગદીપ. બે હત્યા થઈ એટલે ચૂપચાપ આ અમૃત દેવી જગદીપને લઈને નાસી જાય છે, જતા રહે છે. પણ વેર લેવાનું છે. પોતાના પતિની હત્યાનું વેર સમય આવે લેવું એવી ગાંઠ સાથે અમૃત દેવી ત્યાંથી વિદાય થાય છે. અને હવે શું કરે છે? સમય જાય છે એટલે એ જાલકા બનીને, માલણ બનીને ઘર ઘર ફૂલ આપી શકે અને એ બાને રાજાના મહેલમાં પ્રવેશી શકે, અંતરંગ એનો પ્રવેશ થાય, બધું જ જાણી શકે અને બરાબર ક્ષણ આવે ત્યારે પર્વતરાયની હત્યા કરી નાખે. આ પ્રપંચ આદરે છે. જાલકા પોતાના પુત્રને લઈને આવે છે. પુત્રને ખબર નથી કે આ મારી માં છે. એનું નામ રાય માળી છે અને કિસલવાડીમાં એ લોકો રહે છે. સમય પસાર થાય છે. જાલકા એ જ્યારે મહેલમાં ફરે છે ત્યારે એને ખબર પડે છે કે આ પર્વતરાયે પહેલી પત્નીના અવસાન પછી એક યુવાન, હજુ તો યૌવનના ઉંબરે પ્રવેશેલી છે એવી લીલાવતી સાથે લગ્ન કરે છે. અને એને એમ થાય છે કે આ મારું વાર્ધક્ય છે એ મને નડે છે. એને યુવાન થવાની અભિલાષા છે. અને જાલકા પકડી પાડે છે કે આ દુખતી નસ છે. જો એને કોઈ પણ રીતે યુવાન બનાવવાનું સ્વપ્ન દેખાડવામાં આવે તો એને કબજે કરી શકાય. એટલે એ પ્રપંચ રચે છે અને પર્વતરાયને કહે છે કે હું તમને યુવાન કરી દઉં તો એના બદલામાં તમે મને શું આપશો? તો કે બદલામાં 1/4 રાજ્ય તને આપી દઈશ. એટલે જ્યારે માલણ વિચારે છે કે 1/4 મળે તો પછી આખું મળતા વાર ના લાગે, એટલે એ સ્વીકારી લે છે. એની એક સાબિતી આપવા માટે સૂકું ઝાડ છે એને લીલું બતાવવા માટે એ પર્વતરાયને પોતાની કિસલવાડીમાં આવવા માટે રાત્રે, અને તે પણ ઉત્તર બાજુના ઝાંપેથી તમે આવજો અને હું તમને આ સૂકું ઝાડ લીલું કેવી રીતે થઈ જાય છે, તો જો ઝાડ થઈ શકતું હોય તો તમે કેમ ન થાવ, એટલે માટે તમે જોવા માટે પધારો. અને રાયને એમ કહે છે કે તું દક્ષિણ છેડે જા અને ત્યાં કોઈ પશુ રોજ આવીને આ ઝાડી ઝાંખર છે એને નુકસાન પહોંચાડે છે. એટલે તું તો બાણાવળી છે, તીર કામઠું લઈને ત્યાં બેસી જા અને કોઈ પણ પશુ આવે તો એ પશુને તારે મારી નાખ. રાય બરાબર તૈયાર છે. હવે વિધુનું કરવું એવું કે પર્વતરાય અને એનો સાથી શક્તિસિંહ, શીતલસિંહ એ બંને આવવા માટે નીકળે છે. પણ રાજા પર્વતરાયની મતિ ભ્રષ્ટ થઈ જાય છે. તો એ કહે છે કે આપણે ઉત્તરના ઝાંપેથી નથી જવું, આપણે મુખ્ય દરવાજેથી નથી જવું, આપણે દક્ષિણ દિશામાં છે ત્યાં દરવાજો ના હોય તો છીંડું પાડીશું, પણ એ છીંડામાંથી જઈશું. હવે એને ખબર નથી ત્યાં રાય બેઠો છે, તીર કામઠું લઈને બેઠો છે અને શબ્દવેધી બાણ છોડી શકે તેમ છે. અને રાય એને ખબર નથી કે આવનાર છે એ મનુષ્ય છે, પ્રાણી નથી. એટલે તો માનો આદેશ, એટલે એમ તો જાલકાનો આદેશ માં ખબર નથી હજુ, પણ માલણે કરેલો આદેશ છે. એટલા માટે એ તીર છોડે છે અને પર્વતરાય મૃત્યુ પામે છે. જેની રાહ જોતી હતી જાલકા, એ કુદરતે જ
એ આખું ફળ એના ખોળામાં આપી દીધું. એટલે રાય દોડતો દોડતો આવે છે ને ખબર પડે છે કે મારાથી તો મનુષ્ય વધ થઈ ગયો છે, એટલે આની સજા મને થવી જોઈએ. જુઓ, રાય એ નીતિમાં માનનારો છે. આ જે નાયક છે એ આપણા જે પંડિત યુગના નાયકો છે, સુચરિત આદર્શ, નીતિમાં માનનારા સરસ્વતીચંદ્ર. એક પરિપાટી આપણને નાયકની પ્રાપ્ત થઈ, એવી જ પરિપાટીવાળો આ રાય છે જે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે, જે નીતિવાન છે, જે અનીતિના માર્ગે કંઈ પણ થાય તો તે સ્વીકારવા માટે તૈયાર નથી. આવા નાયકની કલ્પના રમણભાઈ નીલકંઠે કરેલી છે. હવે થાય છે શું કે પર્વતરાય એ જ્યારે એનું શબ પડે છે, આકડા વાકડા થઈ જાય છે બધા, ત્યારે આનું શું કરવું એવો પ્રશ્ન થાય છે. એટલે એને કહેવામાં આવે છે, જાલકારનું જુઓ કેવું મગજ કામ કરતું થઈ જાય છે. એક કામ કરો, આ શબને અહીં દાટી દો, બાળો નહીં, દાટી દો, અને 6 મહિના પછી આપણે એમ કહીશું કે આ જે રાજા છે એ જુવાન થવાના એમને અભરખા હતા, એટલે આપણે વૈદ્યરાજને બોલાવ્યા છે, અને વૈદ્યરાજે એમ કહ્યું છે કે એક ભોયરામાં આપણે એમનો ઉપચાર કરીશું, કોઈએ બહારથી આવવાનું નહીં, કોઈએ અહીંથી બહાર જવાનું નહીં, શું ચાલી રહ્યું છે 6 મહિના માટે એ કોઈને નહીં કહેવાનું, અને 6 મહિના પછી પર્વતરાય યુવાન થયેલા બહાર આવે. એટલે પેલો શીતલસિંહ પૂછે છે, પણ યુવાન લાવીશું ક્યાં? તો આપણે મરી ગયો. રાય એને આપણે પર્વતરાય તરીકે 6 મહિના પછી, એટલે 6 મહિનામાં તમારે શીખવાડી દેવાનું કે રાજ દરબારની રીત રસમ શું છે, રાજાએ શું કરવાનું શું નહીં કરવાનું, એ બધું તમારે આજે હિન્દી ફિલ્મોની જે ડોનની આખી વાર્તા છે એ પૂરેપૂરી અહીં તમે જુઓ કે આપણને પ્રાપ્ત થાય છે. કેવી રીતે એને તૈયાર કરવું, બધું તોર તરીકા શીખવાડી દેવાના તમારે. પહેલાં તો શીતલસિંહ ગભરાય છે, અને પછી કહે છે કે તું મારણ તને કોને બનાવી, તારી આવી બુદ્ધિ પ્રતિભા, તમને કંઈ નહીં તો પ્રધાન પદ તો પ્રાપ્ત થશે જ. રાય પ્રશ્ન કરે છે કે મને પૂછ્યા વગર બધું નક્કી કરી નાખ્યું? તારે મને પૂછવાનું નહીં કે મારે પર્વતરાય થવું છે કે નથી થવું? માતાનો આદેશ એટલે મારે માની લેવાનું? એટલે એને માંડીને વાત કરે છે. હવે જો સૌથી પહેલો જે સંઘર્ષનો પાયો છે એ પાયો છે કે રાયને કેવી રીતે કન્વિન્સ કરવો પર્વત થવા માટે. ત્યાંથી નાટકના સંઘર્ષની શરૂઆત થાય છે. રાયને કહેવામાં આવે છે કે જો આ રાજ્યનો અધિકારી ગાદીએ બેસતો હોય તો તું એને સ્વીકારે કે ના સ્વીકારે? તે કે હા, જો એનો વારસદાર હોય, પર્વતરાયનો કોઈ વારસદાર હોય, એ રાજા થતો હોય, એ પર્વતરાય તરીકે તમે એને ખપાવતા હો તો મને કોઈ જ વાંધો નથી, પ્રાણાંતે પણ હું એ કામ કરીશ. અને ત્યારે આ છેલ્લા બાણ તરીકે જાલકા ઘટસ્ફોટ કરે છે કે તું જ એનો ખરો વારસ છે, કારણ કે તું રત્નદીપ દેવનો જ પુત્ર છે જેની હત્યા કરવામાં આવી હતી, અને હું એ જ અમૃત દેવી છું કે જે રાજ્ય છોડીને જતી રહી હતી. હું તારી માં છું. ને રાય આ માના કહેવાથી એ હજુ સ્વીકારતો નથી. આ અનીતિના માર્ગે મળેલું છે. લોકોને ખબર પડવી જોઈએ કે હું ખરેખર પર્વતરાય નથી, હું પર્વતરાયની શકલમાં આ જગદીપ છું. એ જો ઘટસ્ફોટ કરવાનો હોય તો જ આપણે આ સ્વીકારીએ, નહીં તો ના સ્વીકારીએ. પણ જાલકા એને ચૂપ કરી દે છે કે જો અત્યારે આ બધું કરીશું તો રાજ્યમાં આંધાધૂંધી ફેલાશે, અને તને કોઈ રાજા તરીકે ન સ્વીકારે તો પછી આપણે જે કરવું છે તે ન કરી શકીએ. એટલે થોડા સમય માટે, સમય આવે ત્યારે આ વસ્તુ હું જાહેર કરી જ દઈશ, પણ અત્યારે તું માની જા, તું જ ખરો વારસ છું, એટલે તારે રાજા બનવાનું સ્વીકારવું પડે. 6 મહિના સુધી ઉપચાર ચાલે છે, આ બધું ચાલે છે.
જ્યારે 6 મહિના પૂરા થવાના હોય છે અને એની સવારી નીકળવાની હોય છે, ત્યારે પ્રશ્ન થાય છે કે લીલાવતીનો આવાસ જોયો કે નહીં. લીલાવતી પોતાના પતિને, યુવાન થયેલા પતિને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે અને એટલા માટે રાય એ આ લીલાવતીને જુએ તે બહુ મહત્વનું છે એમ જાલકા માને છે. અને જાલકા કહે છે શીતલસિંહ કે જાઓ, એ ગુપ્ત બારી છે જ્યાંથી પર્વતરાય પોતાની યુવાન પત્ની શું કરે છે એની ચોકી કરે છે. જો આ સ્ત્રીની સ્થિતિ કે રાજાએ ગુપ્ત બારી રાખી છે અને બારીમાંથી બધું જુએ છે, એટલે ચાલ આપણે બારી આગળ જઈએ અને તારે જો દર્શન કરવા હોય પ્રભાકુંજના આવાસમાં જવાની જગ્યાએ આપણે બારીમાંથી જોઈએ. અને બારીમાંથી એ જુએ છે લીલાવતી એટલી બધી સુંદર છે એટલે એક ક્ષણ માટે એના સૌંદર્યથી એ અભિભૂત થઈ જાય છે. અને પછી શીતલસિંહ કહે છે કેવી લાગી તમને લીલાવતી? રાણ છે, સરસ. તમને ખબર છે હવે તમે એના સ્વામી થવાના, તમે જો રાજ્યના ધણી થવાના તો આ લીલાવતીના પણ ધણી થવાના. અને ત્યાં રાયને મોટો વાંધો પડે છે. આ સંઘર્ષનું બીજું ચરણ. રાજ્ય તો સ્વીકાર્યું, કોમને માના આગળથી સ્વીકાર્યું, પણ હવે લીલાવતીનું સ્વામીપણું એને મંજૂર નથી, કારણ કે પૂર્ણપણે નીતિમાં માનનારો છે. મૂળ ભવાઈની જે કથા છે એમાં પર્વત, આ રાય પણ છે, ત્યાં રાય નામ પણ છે, માળી છે એ પણ છે, જાલકા નથી. જાલકા એ રમણભાઈનું પોતાનું સર્જન છે. જાલકા મૂળ કથામાં નથી અને મૂળ કથામાં શીતલસિંહ પણ નથી, સાથી એવું નામ છે. અને ત્યાં આવી કોઈ કટોકટી નથી. ત્યાં રાય માળી બધું જ સ્વીકારી લે છે અને અનેક એની બેગમોનો સ્વામી થાય છે એ પણ એને મંજૂર છે. મૂળ કથામાં આવી કોઈ ચારિત્રગત કટોકટીનો અનુભવ જે મૂળ રાય છે, જેના ઉપરથી આ રાયનું સર્જન થયું છે, એ અનુભવતો નથી. બધું સ્વીકારી લે છે. માત્ર દર વખતે એ જ્યારે રાજ્ય વહીવટ કરે છે ત્યારે પેલો સાથી મરક હસે છે અને મરક હસે છે ત્યારે એને શંકા જાય છે કે આ ખરેખર પર્વતરાય નથી, એ રહસ્ય જાણનાર આ સાથી છે. એટલે એના મનમાં ઠસાવવું પડશે કે પૂર્વજન્મમાં હું રાજા હતો અને આ જન્મમાં માળી પણ ખરેખર આ રાજ્યનો હું સાચો વારસદાર છું. ચમત્કારિક ઘટના બતાવે છે, પેલો કન્વિન્સ થઈ જાય છે અને પછી કહે છે કે સાઈયા સે સબ કુછ હોત હૈ, મુझ બંદે સે કछु નાય, રાય કો પર્વત કરે પર્વત રાય બાગે જ માહી. એટલે તું એમ માનતો હોય કે મને પર્વત બનાવનાર તું છે તો ભૂલી જજે ઉપરવાળાની ઈચ્છા છે. એટલે આ દુઃખ આવે. પણ રમણભાઈ જુઓ, આ ચારિત્રગત કટોકટી લાવે છે, ત્યાં નાટક છે. એ સ્વીકારી લેતો નથી જ અને સ્પષ્ટપણે કહી દેશે કે આ અનીતિનો માર્ગ છે. હું લીલાવતીને અંધારામાં રાખી એને ભ્રષ્ટ કરી શકું નહીં, કારણ કે એ તો એમ જ માને છે. ત્યારે શીતલસિંહ કહે છે કે એમાં તમને શું વાંધો છે? એ તો સ્વીકારે છે ને, એને ક્યાં તમારો તમે વાંધો છે? તો કે એ પર્વતરાયને સ્વીકારે છે, પર્વતરાય બનેલા રાયને નહીં. એ તો પરપુરુષ કહેવાય કે તમે માનો છો કે હું માનું છું માટે જ કહું છું. એટલે ત્યાંથી એ વળાંક મોટો. એ જ્યારે સવારી પતી જાય છે ત્યારે લીલાવતીના શયનખંડમાં આવીને ઊભો રહે છે અને પેલી પ્રાણનાથ ને બધું કરતી વળગવાનો પ્રયત્ન કરે કે દેવી પહેલાં તું કહે છે. પછી કહે છે કે દેવી કેમ કરો છો? શું 6 મહિનામાં તમે મને ભૂલી ગયા? બધું જ કહે છે. અને પછી એક જ વાક્ય કહે છે, હું તમારો પ્રાણનાથ નથી, હું રાય છું, જેના હાથે તમારા પતિની હત્યા થઈ છે. હું તમારો પતિ નથી.
એટલે જાલકાની આખી બારી ઊંધી વળી જાય. જાલકા જે વિચારતી હતી કે આ રાય હવે પ્રશ્ન છે કે જો એના પતિ બનવાનું ન સ્વીકારે તો રાજા પણ ન બની શકે. પ્રજા સ્વીકારે ના સ્વીકારે આપણે જાણતા નથી. એટલે જાલકાનું જે સ્વપ્ન છે એ પૂરું થાય કે ના પણ થાય. રાય મોટામાં મોટી અડચણ ઊભી કરે છે, સ્વીકારતું નથી. પણ બીજી વાત એ છે કે રાણીએ આ બધું કહી દીધું છે, રાય જાલકાને વિશ્વાસમાં લેતો નથી. નાટકમાં ક્યાંય પણ રાય જાલકાને કહેતો નથી કે મેં લીલાવતી આગળ જઈને આ ઘટસ્ફોટ કરી દીધો છે. તો રમણભાઈ નીલકંઠ આ જાણે જોઈને કરે છે. આ કથાનકની એક મર્યાદા છે કે રાયના ચારિત્રને ઉન્નત કરવા માટે કેમ રાય જાલકાને જણાવતો નથી, કારણ કે એનું દુષ્પરિણામ આવે. જ્યારે રાય લીલાવતીને મળે છે ત્યારે એને ખબર નથી કે લીલાવતી જાણી ચૂકી છે કે રાય એનો પતિ નથી. અને ત્યારે બંને વચ્ચે જે વાકયુદ્ધ થાય છે એમાં લીલાવતી શ્રાપ આપે છે કે તે જે ષડયંત્ર મારી સાથે કર્યું તો ભ્રષ્ટ થવાની હતી. આ તો તારા દીકરાએ મને કહી દીધું, તો તું પણ રાજમાતા નહીં બની શકે, તું માલણ છે તે માલણ જ રહીશ, એમ શ્રાપ આપે છે. તો પ્રશ્ન એ થાય છે કે જો માળીએ કહી દીધું હોત, રાઈએ બધું જણાવી દીધું હોત, તો લીલાવતીએ આ શ્રાપ આપ્યો હોત. આ ગૂંચ છે મોટામાં મોટી. રમણલાલ નીલકંઠે આ જે મોટી આપણી પાસે આંકડી મૂકી આપી છે કે રાય માત્ર શીતલસેનને એટલું કહે છે, આટલો વૃત્તાંત તમે જાલકાને જણાવી દેજો. કયો? કે મારે આ રાજ્યના ધણી થવાથી મારે લીલાવતીના પણ ધણી થવું પડશે, એ મારા મનમાં અસમંજસની સ્થિતિ ઊભી કરે છે. એ ત્યાં સંવાદ છે કે તમે જાલકાને આટલો વૃત્તાંત કહી દેજો. પણ એ પછી જાલકાને મળતો જ નથી. અને જાલકાને ત્યારે જ ખબર પડે છે કે જ્યારે લીલાવતી સાચી વાત જાણે છે અને શ્રાપ આપે છે. તો આ આપણને એમ થાય કે રાય જેવો રાય એ જાલકાને વિશ્વાસમાં કેમ નથી લેતો, કેમ નથી જણાવતો. અને જુઓ કે જેને રાજા બનાવવા માટે મથે છે એને કારણે જ એને શ્રાપ મળે છે. જો રાઈએ બધું જણાવી દીધું હોત તો કદાચ એને આ શ્રાપની પ્રાપ્તિ ન થઈ હોત અને નાટક કોઈ જુદી જ દિશામાં ગયું હોત. તો આ એક કૂટ પ્રશ્ન છે કે રમણભાઈ નીલકંઠ જે રાય પોતાની માને આટલું ચાહે છે, મા કરે જ્યારે એને ખબર પડે છે, માની એકે એક વાતનો સ્વીકાર કરે છે, એ પોતાના મનમાં આવેલી આ જે મોટામાં મોટી ગૂંચ છે એ કેમ ત્યાં ઉદ્ઘાટિત નથી કરતો, કેમ માને વિશ્વાસમાં નથી લેતો, અને જાલકાને શ્રાપના ભોગ થવું પડે છે. એ બતાવવા માટે ધ પોએટિક જસ્ટિસ કે તમે અનીતિના માર્ગે ચાલ્યા ને તો શ્રાપ જ મળે. રમણભાઈએ આ પુરવાર કરવું છે કે અનીતિના માર્ગે ચાલેલી સ્ત્રીને એના પોતાના નીતિવાન પુત્ર દ્વારા જ પરાજય થાય છે. જો એ નીતિના માર્ગે ચાલી હોત તો આ ના થયું. એ પુરવાર કરવું છે. ઈશ્વરમાં એમને શ્રદ્ધા છે, નીતિ વિધાનમાં એમને શ્રદ્ધા છે. એટલે જુઓ કે નાટ્યકાર ઉપર આ પોતાની શ્રદ્ધા કેવી હાવી થઈ જાય છે કે આ પ્રકારની એક ગૂંચને એમ જ મૂકી દેશે અને કહી દેશે રાય દ્વારા ઉદ્ઘાટિત કરશે. એટલું નહીં, પ્રજાને પણ એ કહે છે આખી વાત કે હું ખરેખર પર્વતરાય નથી, પર્વતરાયના વેશમાં આવેલો રાય છું, જગદીપ છું, એ વાત કરે છે. અને આને કારણે નાટકના અંત ભાગમાં તમે જોશો કે આવી કરુણતા સર્જાય છે. જાલકાને સજા કરવા માટે નાટ્યકાર આ એક ચારિત્રગત રાયના ચારિત્રની સાથે જે સુસંગત ન પણ હોય
એવી યોજના કરે છે. હવે આ જે નાટક છે એ કુલ 7 અંકનું છે. એમની સામે પેલું ગુલાબ નાટક છે. એ ગુલાબ નાટક એના 5 અંકમાં એના જે પહેલા 2 અંક છે એ ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે એને ખુલ્લો પાડવો, અને ત્યાં એ નાટક પતી જાય છે. અને પછી નાટક આગળ વધે છે. એના પછીના જે 2 અંક છે એ 2 અંકમાં સ્નેહ લગ્નની વાત છે. અને નાયક એક હોવાને કારણે ભોગીલાલ નાયક છે, શિક્ષિત છે, જે ભ્રષ્ટાચારનો વિરોધ કરે છે, રૂઢિ લગ્નનો વિરોધ કરે છે. તો ભ્રષ્ટાચારના વિરોધ કરવા માટે 3 અંક અને સ્નેહ લગ્નની મીમાંસા માટે 2 અંક. અને છતાં પણ બંને જોડાય છે. તો આ મોડલ રમણભાઈની સામે છે. એટલે 7 અંકમાંથી 5 અંક આ નીતિ વિધાન માટે આપે છે, પણ પછીના 2 અંક બધું થઈ ગયું, પૂરું થઈ ગયું. 15 દિવસનો સમય માગે છે રાય. પ્રજાને કહે છે તમે નિર્ણય કરો, 15 દિવસ સુધી હું રાજા નહીં, પણ તમે 15 દિવસ પછી એમ કહેશો મને રાજા તરીકે સ્વીકારશો તો હું રાજા, નહીં તો નહીં. તો જુઓ, આ 15 દિવસનો જે સમય માગી લેવો એ કથાને આગળ વધારવા માટે બહુ ઉપયોગી છે. આ 15 દિવસમાં જે બને છે એ સ્વતંત્ર નાટક લખી શકાય એવું બને છે. રાય, આ પર્વતરાય એની પહેલી પત્નીથી થયેલી રૂપવતી એનાથી થયેલી વીણાવતી નામની દીકરી છે એ અત્યાર સુધી ગુપ્ત છે. 5 અંક સુધી ક્યાંય આપણને ખબર નથી કે એની વિધવા થઈ ગયેલી, બાળપણમાં વિધવા થઈ ગયેલી એવી વીણાવતી નામની પુત્રી છે જે એકદંડિયા મહેલમાં રહે છે. ત્યાં કોઈ જઈ શકતું નથી. અને અચાનક રાય એના પરિચયમાં આવે છે, જે અત્યાર સુધી નહોતો આવ્યો. એને પરિચયમાં લાવવા માટે 15 દિવસનો ઉપયોગ કરી લે છે. રમણભાઈ જોડે છે બંનેને, છૂટા નથી રાખતા. આ એમની જે નાટ્ય બંધ માટેની એમની જે સૂઝ છે કે 15 દિવસ માગી લે છે. તો આ 15 દિવસમાં નાટક તો અટકી જાય. 15 દિવસ શું થાય? આ થાય. આ 15 દિવસના ગાળામાં રાય એ વીણાવતીના પરિચયમાં આવે છે અને ખબર પડે છે કે એ વિધવા છે. મને એકબીજા પ્રતિ આકર્ષાય છે અને એ વિધવાનું પુનર્લગ્ન થાય. જે એ સમયની સમાજ સુધારણાની રમણભાઈની જે બીજી ભાવના હતી કે વિધવાનો વિવાહ થવો જોઈએ, એ વિધવા વિવાહ માટે એમનો જે અતિ આગ્રહ છે એ આગ્રહને સિદ્ધ કરવા માટે સરસ્વતી ચંદ્ર કુમુદ વિધવાને નથી પરણતો. એનો આદર્શ જે નાયક છે આગળ, કુંવરરામ ત્રિપાઠીનો આદર્શ નાયક આ પગલું નથી ભરતો. પણ રમણભાઈ રાય પાસે વિધવા સાથે લગ્ન કરવા અને એના માટે એ આખું જે નાટકનું બંધારણ છે એને જોખમમાં મૂકીને પણ બીજા 2 અંક ફાળવે છે. અને આ 2 અંકના અંતે લીલાવતી પણ આ પુનર્લગ્નની ઉપર મોર મારે છે. જાલકા મૃત્યુ પામે છે, એ જોઈ શકતી નથી જ પોતાનો પુત્ર રાજા થયો. એને એનો કવિ ન્યાય થઈ ગયો. લીલાવતી જે આનો સ્વીકાર કરે છે અને એનો જે શીતલસિંહ છે એ મંજરી સાથે મળીને કાવા દાવા કરે છે. એટલે એમાં ફરી પાછું સસ્પેન્સનું તત્વ. વિધવા વિવાહની વાત તો ખરી, પણ નાટક બનાવવા માટે શીતલસિંહ અને મંજરીને ખટપટ કરતા. અને ત્યાં મોટામાં મોટો પ્રશ્ન, ત્યાં ગૌર મહારાજ કહે છે કે વિધવા સાથે જો આ લગ્ન કરશે તો પ્રજા નહીં સ્વીકારે, એટલે તમે લીલાવતી આ મંજૂરી ના આપો. શીતલસિંહના છોકરાને રાજા બનાવો, દત્તક લઈ લો એને, અને એ રાજા તરીકે પ્રસ્થાપિત થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી. પણ લીલાવતી જાણી ગઈ છે કે આ બધા પ્રપંચકારી છે. અને જો સાચો હોય તો રાય છે, કારણ કે એણે મારી આગળ પોતાની સાચી ઓળખ
એટલે એને ખાતરી થઈ ગઈ કે જો કોઈ આદર્શ હોય તો તે રાઈટ છે, અને એવા આદર્શ યુવક સાથે મારી સાવકી દીકરી પરણતી હોય તો મને શો વાંધો હોવો છે. એટલે એ સ્વીકારે છે. અને આમ વિધવાના પુનર્લગ્ન એની સાથે આ નાટક પૂરું થાય. તો તમે જુઓ કે એ સમયે પોતે લખે છે રમણભાઈ કે મારે મનોરંજક એવા દ્રશ્ય પ્રકાર તરીકે નાટક નહીં, પણ જે ચારિત્રને ઉન્નત કરે એવા વાચ્ય સાહિત્યના પ્રકાર તરીકે નાટકનું ખેડાણ કરવું છે. એટલે આ નાટક તમે વાંચો, સાથે 7 અંકમાંથી પસાર થાવ તો ક્યાંય તમને આ ગૂંચ દેખાતી નથી. હા, ભજવાય ત્યારે મુશ્કેલીઓ ઊભી થાય, કારણ કે 7 અંકનું નાટક કોણ જોવા માટે આવે? આજે જ્યારે 1 કલાક થઈ ગયો છે નાટકનો, માંડ કહેવું પડે છે કે 1 સીટેડ પ્લે વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઇન્ટરવ્યૂ. તમે ખાલી અમારા માટે કલાક ફાળવો તમારા મોબાઈલના સમયમાંથી, તો નાટક જોવા તમે આવો. તો આજે 7 અંકનું નાટક કરવું તો બહુ મુશ્કેલ છે. એ સમય મુશ્કેલ હતું. એમના પત્ની વિદ્યા ગૌરી નીલકંઠ 1953માં જ્યારે આપણી ગુજરાતી રંગભૂમિની શતાબ્દી ઉજવાતી હતી, ત્યારે આ એમનું 150મું વર્ષ છે. આ યુગાનુયુગ છે. વિદ્યા ગૌરી નીલકંઠ એમના પત્ની, એનું આ 150મી જન્મ જયંતિનું વર્ષ છે. અને એ વર્ષમાં આપણે જ્યારે એમના શબ્દો છે યાદ કરીએ કે આજનો સમય કેવો છે, દોડાદોડી ભાગાભાગીનો, એમાં કોઈને સમય ના મળે આ રમણભાઈ નીલકંઠનું 7 અંકી નાટક વાંચવા માટે. હું સમજું છું, લખ્યું છે એમણે કે આવું નાટક જોવા માટે કોઈને પણ સમય નથી, પણ હા, વાંચવા માટે સમય કાઢશે એટલે વાંચનનો રસ જો આપ થશે તો એ પણ પરિપૂર્ણ ગણાશે. તો 1953માં જો આટલી દોડાદોડી હતી અને નાટક જોવાનો સમય નહોતો, તો આ તો 2026 છે. અને જ્યારે આસાનીથી બધું યુટ્યુબ પર ને આ બધું જોઈ શકાય છે, ત્યારે કોણ રંગમંચ જોવા અને કોણ નાટકમાં ટિકિટ ખર્ચીને 3 કલાક માટે જાય, એ મોટો પ્રશ્ન છે. તો જો આ આખું તમને કલેવર કહ્યું, આ નાટકમાં જો સૌથી મહત્વનું હોય તો ગદ્યમાંથી પદ્ય તરફની ગતિ કેવી છે. રમણભાઈએ આદર્શ રીતે બતાવ્યું કે સંવાદો ગદ્યમાં ચાલતા હોય ને પછી પદ્ય આવે, જે સંસ્કૃત નાટકમાં બને છે. તમે કોઈ પણ સંસ્કૃત નાટક લો, એમાં સંવાદ ગદ્યમાં ચાલે ને પછી અચાનક પદ્ય આવી જાય. અને પદ્ય એવી રીતે કે એમાં કોઈ પણ જાતનો તમને સાધો કે રેણ ન દેખાય. તમને એમ જ લાગે કે આ સ્વાભાવિક રીતે. કાલિદાસને જુઓ તો કાલિદાસ એના સંવાદો તમે જોશો તો ગદ્યમાં છે અને પછી એ પદ્યમાં સંક્રમણ કરે છે. આ પરિપાટી રમણભાઈ નીલકંઠ કેવી રીતે અપનાવે છે તેના ઉદાહરણો, અને રાયનું જે મનોમંથન છે, પૂરેપૂરું મનોમંથન હેમ્લેટ પર આધારિત છે. આજે એમને મોડલ સ્વીકાર્યા 2, એ કેવી રીતે નાટકમાં, આપણે તો કથા કહી, નાટક તો એમાં હું તમને બતાવીશ કે ગદ્ય સંવાદમાંથી પદ્ય કેવી રીતે આવે છે. હવે પહેલા જ અંકમાં તમે જોશો કે જાલકા એ વેશ ધારણ કરીને બેઠી છે, જાદુગરણીનું. કારણ કે આજે પર્વતરાય આવવાના છે, એમને સૂકા ઝાડને લીલું કરી બતાવવાનું છે. તો રાય જોઈ જાય છે કે પોતાની માં આ નવા વેશમાં કેમ છે, માલણ. જાલકાને જોઈને આશ્ચર્ય પામીને, અરે જાલકા, આ શું? આ વેશ કેવો અવનવો પહેર્યો શિરેથી પગ સુધી. કાળા બધા આ વસ્ત્ર શા ને પટ્ટીઓ શી જુદી જુદી. કમરે પટોશો બાંધ્યો લટકંત પડદા ટોપીના, કરમાં લીધો આ દંડ શો ને શાખેશ છૂટા વેણીના. આ પદ્ય પણ ક્યાંય તમને એમ ન લાગે કે આ કવિતા છે. બહુ સહજ રીતે
આ હરિગીત એ છંદમાં લખાય પણ બહુ સ્વાભાવિક. મને આટલા વર્ષો પહેલાં નાટક લખાયું છે, પણ જ્યારે આજેનું વાચિકમ કરીએ છીએ ત્યારે આ પદ્ય ક્યાંય નડતું નથી. આ વિદ્યાર્થીઓ પાસે વાચિક અભિનયના તાલીમ તરીકે કે ગદ્યમાંથી તમે પદ્યમાં સરી પડો ત્યારે નટ તરીકે તમે કવિતા બોલતા હો એ ન લાગવું જોઈએ. બિલકુલ આ કવિતા નથી, આ પદ્ય છે અને નાટકનું પદ્ય છે, સંવાદનો એક ભાગ છે. એને કવિતા તરીકે નથી લલકારવાનું. ના આ આશ્ચર્ય કે આ વેશ કેવો અવનવો પહેર્યો શિરેથી પગ સુધી. ક્યાંય માત્રા છંદ આખો તમે જોશો તો બરાબર તમારે છંદની રીતે નથી બોલો. આ એક આદર્શ પૂરો પાડ્યો. આ આદર્શ કાંતામાં નથી. કાંતાનું જે પદ્ય છે એમાં પણ આ રીતનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ રમણભાઈ એનાથી એક ડગલું આગળ ગયા છે, ખાસ કરીને તો એની સગત ઉક્તિમાં. આપણે સગત જોઈએ. રાયને જ્યારે જાલકા વાત કરે છે એને કન્વિન્સ કરવા માટે, ત્યારે જુઓ, પડદો જે હતો ધાર્યે ધીમે ધીમે ઉપાડવો. જો આ પદ્ય છે પણ જાલકા મનોમન અનુષ્ટુપ છંદમાં બોલે છે કે પડદો જે હતો ધાર્યો ધીમે ધીમે ઉપાડવો, રાય તે બાણ તારાએ ચીરીને ખુલ્લો કરી દીધો. મારે આ રહસ્યને પડદાને સમય આવે મારે તને કહેવું હતું, પણ આ તે તીર માર્યું, પેલો મર્યો. તો જો રાય તે બાણ તારાએ ચીરીને ખુલ્લો કરી દીધો. પદ્ય છે. આગળ આ ઉદાહરણ એટલા માટે કે મૂળ કૃતિ પાસે તમે જઈ શકો. હવે રાયનું જે મનોમંથન છે, રાય નદીના કિનારે જાય છે ત્યારે પોતાની જાત સાથે વાત કરે છે. એટલે રમણભાઈએ સ્થળ બદલી નાખ્યું છે. કિસલવાડીમાં એ મનોમંથન નથી કરતો. એ મનોમંથનની જે જગ્યા સુધી છે ને ત્યાંથી નદી વહે છે અને નદીના કિનારે કિનારે ચાલતો ચાલતો એ પોતાની જાત સાથે વાત કરે છે. આ દૃશ્ય 3 વાર આવે. નદીનો કિનારો, પ્રકૃતિની વચ્ચે ગયેલો આ નીતિનિષ્ઠ રાય પોતાના મન સાથે વાત કરે છે. અને એ વખતે એ તારલાઓના પ્રતિબિંબ નદીના પ્રવાહમાં જુએ છે. આ તારકો પ્રતિબિંબ દ્વારા જલ વિશે ઉતરી ગયા, ખેંચે નદીનો વેગ તોય સ્વસ્થળે તે દ્રઢ રહ્યા. એટલે કે આ જે તારકોના પ્રતિબિંબ દેખાય છે, નદીનો પ્રવાહ એ લઈ જાય છે, પણ ત્યાં અને ત્યાં જ તમે જોજો પાણીમાં કે જે છબી છે, પ્રતિબિંબ છે એ સ્થિર રહે છે, પાણીનો પ્રવાહ ચાલતો રહે છે. તો અહીં આ પ્રકૃતિનું તત્વ જોઈને કે આ તારકો પ્રતિબિંબ દ્વારા જલ વિશે ઉતરી ગયા, ખેંચે નદીનો વેગ તોય સ્વસ્થલે તે દ્રઢ રહ્યા. મુજ અંતરે પ્રતિબિંબમાં કઈ જ્યોતિઓ જે ઝગમગે, શું જાલકા મતી વેગમાં જાશે તણાય સર્વતે. જો કે આ તારકો જો સ્થિર રહેતા હોય તો જાલકા મતી વેગમાં, આ જાલકાની બુદ્ધિએ હું ચાલું છું તો એના વેગમાં આ બધા તણાઈ જશે. પોતાની જાતને પૂછે છે, શું પુત્રને યોગ્ય અયોગ્ય જોવાનો અધિકાર નથી? પ્રેમ ને સત્ય એ બંને અંશો એક જ ઈશના, તથાપિ કેમ દેખાતા વિરોધી માર્ગ તેમના. મને કેમ વિરોધી દેખાય છે? હું સત્યનું પાલન કરું ને માં પ્રેમ બતાવે. તો સત્યમાં પ્રેમ અને સત્ય એ બંને અંશો એક જ ઈશના. આ નીતિવાન રાયને જ સૂજે, છતાં બંને કેમ વિરોધી દેખાય છે તે હું સમજી શકતો નથી. ગમે ત્યાં જઈશું, ચાલકાને કહે છે,
પણ પર્વતરાયનું મૃત્યુ આપણી નજર આગળથી ખસવાનું નથી. તેટલેથી બસ ન હોય તેમ તે પર્વતરાયના ઘરમાં જઈને વસવાની અને તેનો વેશ ભજવવાની વાત કરી. માં આ પર્વતરાયનું મૃત્યુ તો એમ માને છે કે જમીનમાં દાંતી દીધું એટલે ગયું ના. મારા મનમાં આ ભૂતાવળ હંમેશા રહેવાની. મારી આંખ સામે પર્વતરાયને મેં રસી નાખ્યું છે એ હું ભૂલી શકવાનો નથી. અને તું મને એમ કહે છે કે હવે મારે પર્વતરાયના મહેલમાં જવાનું અને ત્યાં જઈને પર્વતરાયનો વેશ ભજવવાનો? અશક્ય. એને આ વસ્તુ શક્ય નથી લાગતી. ફરી પાછો ત્યાં આવ્યો છીએ. કનકપુરના જાલકા એમ કહે છે કે પ્રજા એ પર્વતરાય વિશે શું વિચારે છે અને 6 મહિના માટે એ આ ભોયરામાં ગયો છે તો એના વિશે લોકોના શું પ્રતિભાવ છે. એટલે તારે નગરચર્યા કરવા માટે નીકળવું જોઈએ રાત્રે, જેથી ખબર પડે. એટલે બુકાની પહેરીને એ નવો વેશ ધારણ કરે છે અને લોકો આ પર્વતરાય વિશે, એ જુવાન થવાના છે એ વિશે શું વાતો કરે છે તેનો તું ફર્સ્ટ હેન્ડ જેને રિપોર્ટ કહીએ એ તું જાણી લાવ. એટલે હવે એ ફરી ચિંતનશીલ છે ને, હેમ્લેટની જેમ. એટલે કાર્ય કરવાની જગ્યાએ ચિંતન વધારે કરે છે. આ બરાબર સાંગો પાંગ હેમ્લેટ છે. હેમ્લેટ કરી શકતો નથી. જ્યારે એનો કાકો પ્રાર્થના કરવા માટે પડે છે, એના હાથમાં તલવાર છે, એક જ ઘાએ એના કટકા કરી શકે એમ છે અને પિતાને આપેલું વચન પૂરું કરી શકે એમ છે કે હું એનો વધ કરી નાખીશ, ત્યારે એ ચિંતનમાં પડી જાય છે કે આ ભગવાનની પ્રાર્થના કરવા માટે અત્યારે બંદગીમાં છે તો હું મારું તો સીધો સ્વર્ગમાં જાય. મારા બાપનો હત્યારો એને સ્વર્ગમાં મોકલવાની મારે શું કામ જરૂર? એટલે ના મારવું જોઈએ, મારે નથી મારતું. જ્યારે જ્યારે એને મોકા મળે છે ત્યારે હેમ્લેટ એ ક્યારેય પણ પોતાના ચિંતનને કાર્યમાં પરિણમવા દેતો નથી. આ મૂળ પ્રકૃતિ છે હેમ્લેટની. આ એવો જ આપણો રાય છે. એ નાની નાની વાતમાં પણ ચિંતન કરે છે. એ ચિંતન કરે છે માટે કવિતાનો પ્રવેશ થાય છે. એને જે મનમાં અવઢવ છે એનું ઉત્તમ અભિવ્યક્તિનું સાધન એ રમણભાઈ પાસે કવિતા છે. અત્યારે હું જગદીપ નથી, રાય પણ નથી ને પર્વત રાય પણ નથી, દુર્ગેશનો નામહીન મિત્ર નથી, વળી 5મા વેશે નગરમાં નીકળ્યો છું. મારું કોઈ ખરું સ્વરૂપ ખરું કે માત્ર મારે જુદા જુદા વેશનો જ હું બનેલો છું? હવે મને શંકા થવા માંડી છે. અને પછી જુઓ પદ્ય: પ્રયોગ પૂરો કરી નાટ્ય અંતે સ્વરૂપ સાચું નટ પાછું થાય. કોઈ પણ નાટકનો પ્રયોગ હોય એ જેવો પતી જાય એટલે જે નટ છે એ પાત્રના ભાગા ઉતારી નાખે અને પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. તો એનું ઉદાહરણ આપતા કહે છે કે પ્રયોગ પૂરો કરી નાટ્ય અંતે સ્વરૂપ સાચું નટ પાછું ધારે. શું જન્મથી મૃત્યુ સુધી જ મારે નવા નવા વેશ સદૈવ લેવા? મારે આ બધા વેશોમાં જ ફરવું પડશે? હું રાય ક્યારેય નહીં, અથવા હું જે મૂળભૂત છું એ ક્યારેય પ્રગટ નહીં થાઉં? આઈડેન્ટિટી ક્રાઇસિસ જે આજની સમસ્યા છે. અને એઆઈ તો તમને એવી મોટી સમસ્યા કરશે કે મોબાઈલના સ્ક્રીન ઉપર તમે દેખાશો અને તમે અવઢવમાં પડી જશો કે એ સાચું છે કે હું સાચું છું. આ સમય દૂર નથી. એટલે આઈડેન્ટિટી ઓફ ધ ક્રાઇસિસ ઓફ ધ આઈડેન્ટિટી એ દરેક યુગમાં અને સૌથી વધારે યુવાનોમાં
વૃદ્ધો તો જીવન વીતી ગયું છે, પણ યુવાનોની જ્યાં મોટી ક્રાઇસિસ છે, અહીં તમે જુઓ 1913માં આ રાયનું આ મનોમંથન છે કે મારે આટલા બધા વેશ લેવાના, તો હું કોણ? આપણે પણ આજે કેટલા બધા વેશ પહેરીએ છીએ આ ઘરમાં બહારમાં, ઓફિસમાં ક્યાંક જુદા, ઘરમાં ક્યાંક જુદા, પતિ તરીકે જુદા, પિતા તરીકે જુદા, કેટલા વેશ પહેરવાના આપણે. તો રાય આ એક જ વાક્ય દ્વારા, અને તે ઉદાહરણ કોનું આપે છે? નાટકનું. વ્યાવસાયિક રંગભૂમિ પરત્વે સંપૂર્ણપણે સુખ ધરાવનારા રમણભાઈ નીલકંઠ પોતાના નાયક માટે નાટકનું ઉદાહરણ લઈ આવે છે. ભવાઈ તો એમણે છોડી જ દીધી, અને જે તત્કાલીન વ્યાવસાયિક રંગમંચ હતો એને પણ છોડી દીધી, અને છતાં પણ ઉત્તમ ઉદાહરણ આપવા માટે એ આ નટનું ઉદાહરણ લઈ આવે છે. હવે પછીની જે ક્રાઇસિસ અને સૌથી ઉત્તમ દ્રશ્ય છે એ લીલાવતીના પતિ બનવાથી શું થશે. અંક ચોથો, પ્રવેશ ચોથો. એમાં રાય જ્યારે ખબર પડે છે, શીતલસિંહે જે બધું કહ્યું, શીતલસિંહ બહુ ચાલાક છે કે તમને પર્વતરાય બનવામાં નીતિ ના નડી, ને હવે જ્યારે લીલાવતીના પતિ બનવાની વાત આવી ત્યારે નીતિ નડે છે. તો એ અનીતિ નહોતી? બહુ શાર્પ પ્રશ્ન પૂછે છે. જો એ તમે સ્વીકારી લીધું તો આ કેમ નથી સ્વીકારતા? એ અનીતિ છે ને આ અનીતિ છે. ત્યારે હવે એકલો પડેલો રાય શીતલસિંહે જે બધું કહ્યું તેમાંથી એક વાત તો ખરેખરી સાચી છે, તે કે લીલાવતીનું સૌંદર્ય અનુપમ છે. એવું સૌંદર્ય મેં આજ દિન સુધી કોઈ સ્ત્રીનું જોયું નથી. જો આ નાયક આદર્શ છે પણ માણસ છે. રમણભાઈ ભૂલતા નથી કે પ્રથમ જેને સ્ત્રી જોઈ નથી, અને જ્યારે આ સૌંદર્ય વતી લીલાવતીને પહેલી વાર જુએ છે ત્યારે એના મનમાં કયા તરંગ ઉઠ્યા છે જે એને પ્રગટ થવા નથી દીધા. એ એકલો પડ્યો છે ત્યારે મન સાથે વાત કરે છે, ત્યારે એ પ્રગટ કરે છે કે એનું સૌંદર્ય કેવું અનુપમ છે. એ શીતલસિંહને નથી કહેતો, એવું પણ નથી કહેતો હા બહુ જ સ્વરૂપવાન છે, નથી કહેતો કશું છે, પણ અહીં એકલો પડ્યો છે. અને એનું જે અંદરનો અપરાધ ભાવ છે, તો આ હાડ માંસનો બનેલો સજીવ એવો રાય છે. એ કેવળ રમણભાઈ નીલકંઠના હાથનું પૂતળું નથી, નાટ્યકારના હાથમાં રમતી કઠપૂતળી નથી, અને સ્વતંત્ર એવું વ્યક્તિત્વ છે. અને એટલે એ પોતાના મનને કહે છે કે આ સૌંદર્ય મેં આજ દિન સુધી જોયું નથી. હું વસ્તીમાં કદી રહ્યો નથી, તેથી કદાચ આમ હશે, પણ લીલાવતીનું સૌંદર્ય અતીવ મનોહર છે, તે નિસંદેહ છે. એવા સૌંદર્યનો ઉપભોગ કરવા માટે પર્વતરાયે જો યૌવન પ્રાપ્તિની ઈચ્છા કરી હોય તો તે ક્ષમા યોગ્ય છે. પણ ગયેલું યૌવન કદી પાછું આવતું નથી. એ નક્કી છતાં પર્વતરાયે લીલાવતી સાથે લગ્ન કરી તેનું સૌંદર્ય નકામું કરી દીધું. એ શું વ્યાજબી હતું? આ એના મનમાં પ્રશ્ન છે. કેવો મૂર્ખ હું, મને સૂઝ્યું નહીં કે પર્વતરાય થતાં મારે તેની રાણીના પતિ પણ થવું પડશે. ઝાલકા મને શાહી અને કાગળનો પંડિત કહે છે, તે ખોટું છે. ઝાલકાએ અને શીતલસિંહે તો મને ગાદીનો માલિક બનાવતા રાણીનો સ્વામી પણ બનાવવા ધારેલો છે, પણ એમણે એ વાત મારાથી ગુપ્ત રાખી. એમને મન જે ખુલ્લું હતું તેનો મને ખ્યાલ ન આવ્યો. જો એ આત્મ સાથે વાત કરે છે કે મને અત્યારે કેમ ખબર પડે છે, આ ક્ષણે મને કેમ, ત્યારે મને વિચાર ના આવ્યો. જ્યારે મેં પર્વતરાયની હા કહી ત્યારે એ વખતે મારા મનમાં કેમ ના આવ્યું? હું પંડિત છું, શાહી ને કાગળનો તો મને પહેલાં સૂઝવું જોઈએ. ભલે એ વખતે ઝાલકાને કે શીતલસિંહને ખ્યાલ ન આવ્યો હોય, પણ મને
આટલા બધા પુસ્તકો વાંચનાર એને આ ખ્યાલ ના આવે? જો આ એનું સાચું મનોમંથન છે. મને એનો ખ્યાલ પણ ના આવ્યો. આ આવી મારી પંડિતતા. એ પોતાની પંડિતતાને શું પર્વતરાય થવાનું કબૂલ કરતી વેળા મેં લીલાવતીના સ્વામી થવાની ધારણા કરેલી એમ જ લોકો માનશે? હવે એને પ્રશ્ન થયો કે લોકો શું માનશે જ્યારે હું પ્રગટ થઈશ? તો મેં એટલા માટે સ્વીકાર્યું કે મારે લીલાવતીનો ઉપભોગ કરવો હતો. આ લોકો એવું નહીં માને? મારા કપટમાં કામ વાસનાનો અંશ નહોતો એ વાત શું કોઈ નહીં માને? તે વખતની મારા મનની સ્થિતિ કે કોણ જાણે? આ જ સ્થાન હતું. આ નદી તો બધું જાણતી હશે ને? ઓ રંગીણી, તું સાક્ષી છે તે સર્વ મારા તર્કની. સંકલ્પ ને સંદેહ મારા તે સુણ્યા તે રાત્રિએ. લાવું જગતને તારી પાસે તો ખરું શું તું ન કહે? કઈ કઈ યુગોનું મૌન તુજ મુજ અર્થ ન તોડે તો? નદી તું સાક્ષી છે કે મારા મનમાં એ કામ વાસના નહોતી, મેં આમ જ સ્વીકારેલું. તે વખતે લીલાવતીનો સપને ખ્યાલ નહોતો. આ મારું સાચું સ્વરૂપ છે. લોકોને જો કહેવું હોય તો નદી તું સાક્ષી નહીં બને? જો આ પ્રકૃતિ સાથે વાત કરતો રાય અને આ એનું પદ્ય ક્યાં ગદ્ય છે, એમાં કેટલું સરળતાથી આ હરિગીત આપણને ખબર પણ ના પડે. આ રમણભાઈની વિશેષતા છે, એમના સંવાદોની વિશેષતા છે. અને પછી આગળ આ ઉત્તમ દ્રશ્ય છે. હવે નિર્ણય કરો કે બેમાંથી કયો માર્ગ લેવો. લીલાવતીનું સ્વામીપણું મૂકી દેતા પર્વતરાયપણું જશે, કનકપુરની ગાતી જશે, ગુજરાતનું મોટું રાજ્ય જશે, ગુર્જરો પરનું આધિપત્ય જશે, દ્રવ્ય સુખ વૈભવના ભંડાર જશે, પુરુષાર્થના પ્રસંગ જશે, સંકલ્પ કરેલી ધારણાઓ જશે, જાલકાના મનોરથ જશે, સ્નેહોના સંબંધ જશે. જશે 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 જા. આ રમણભાઈ નીલકંઠ જશેમાંથી ક્યાં જાવ થઈ જાય છે. અને કવિતાની પંક્તિ છે ત્યાં જુઓ, આંખ મીચીને ક્ષણભર સ્તબ્ધ ઊભો રહે છે, આંખ ઉઘેડે છે. જાઓ ભલે જીવન આશ સર્વે, ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ, થાઓ તિરસ્કાર, વિનાશ થાઓ, ન એક થાજો પ્રભુ પ્રીતિ નાશ. જો આ રિઝોલ્વ્સ, આ બધું જવા દો, જશે 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 તો જાઓ. આ નાયક કેવી રીતે નિર્ણય કરે છે? પછી ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હું અડગ રહું અને લીલાવતીનું જે સત્ય છે એ હું જ્યારે ઉદ્ઘાટિત કરું તો ઈશ્વર તું મારી પાસે છે. આ રમણભાઈને આસ્થા છે કે આપણે કંઈ પણ કરીએ, જો ઈશ્વરને પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થનાનું બળ આપણી સાથે હોય છે. આખી દુનિયા આપણને છોડી દે, આપણે સત્યના માર્ગે ચાલવાના હોઈએ તો સત્યનો સંગાર ઈશ્વર કરી આપે છે. આ 1913 પંડિત યુગનું જે માનસ છે તમે જુઓ કેવું સન્મતિ પ્રેરી છે જેવી આપજો બળ તેવું. સન્મતિ તો છે મારી, મારા મનમાં પ્રશ્ન છે, એનું મને એક સમાધાન મળ્યું છે, મારી મતિ વિશુદ્ધ છે, પણ એનું પાલન કરવા માટે મને બળ આપજો. સત્યનું પાલન કરવું એ મારી વૃત્તિ છે ને એને હું વળગી રહું એવું મને બળ આપજો. ગાંધીજી કહેતા હતા બળ આ મોટી વસ્તુ છે કે મને બળ આપજો. તમે મને સંમતિ તો આપી, ઈશ્વર તારા કારણે જ હું આવા વિચાર કરું છું, પણ મને બળ આપજો કે હું સર્વસ્વ છોડીને તમને જ વળગી રહું. આ પદ્ય છે અને છતાંય પણ તમને ક્યાંય આ પદ્ય નથી લાગતું. તો આ રીતે તમે જોશો
કે સમગ્ર નાટકમાં આપણે રાયના મનોમંથનને ગદ્યને પદ્ય, હવે બાકીના પાત્રો કેમ એમણે ઊભા કર્યા? કલ્યાણ કામ છે, સાવિત્રી છે, અપ્રૌઢ છે, એમનો પ્રેમ. હવે આ એક તંતુ કે રાજા યુવાન થવા માટે ભોયરામાં પુરાયો છે, તો એના કયા કયા પ્રકારના પ્રત્યાઘાતો છે, એટલે એમણે આડકથાઓને આ પ્રત્યાઘાતો સાથે જોડી દીધા છે. હવે પર્વતરાય 6 મહિના માટે નથી. રાજ્યનો ધણી જો 6 મહિના ન હોય તો રાજ્ય વહીવટ કેવો શિથિલ બને? રમણભાઈના મનમાં એ પ્રશ્ન આવે. એમના માટે મોટી જે ચુનૌતી છે એ છે કે આ 6 મહિનામાં શું કરવું? હવે જેમ પેલા 15 દિવસની મોટી ચુનૌતી, બે છે આ, કે રાય જ્યારે ભોયરામાં પર્વતરાય થવા માટે 6 મહિના પૂરાય તો નાટક ત્યાં અટકી જાય? એ 6 મહિના એ નાનો સમય નથી, 6 દિવસ કે 6 ઘડી નથી, 6 મહિના છે. તો આ 6 મહિનામાં કઈ ઉથલ પાથલ થઈ શકે એવું રમણભાઈના મનમાં વિચાર આવે છે. એટલે ઉપકથાઓને એની સાથે જોડી દે, એટલે છૂટા પડતા નથી. એટલે કલ્યાણ કામ જે એ મંત્રી છે એ તે વખતે ઉત્તરના સુબાઓ એ દુર્ગેશની આગેવાની હેઠળ બળવો કરે છે, જે અત્યાર સુધી સંભવિત નહોતું. પણ એનું કારણ શું આપે છે? કે રાજા નથી, રાજાની જગ્યાએ કામ કરનારો પ્રધાનમંત્રી છે. પણ લોકોને તો ખબર છે રાજા છે જ. તો આજે જે જાલકાએ કહેલું કે જ્યારે લોકોને ખબર પડશે કે રાજા મરી ગયો છે ત્યારે કેવી ઉથલ પાથલ થશે, એને સત્ય ઠરાવવા માટે દુર્ગેશ નામનો માણસ સુબો છે કે ઉત્તરમાં બળવો કરાવે છે. એનું કારણ આ છે કે રાજા નથી. અને એ જ વખતે રાણી લીલાવતી કેવડાવે છે કે અત્યાર સુધી તમે યુદ્ધ છે સારું નથી, રાજાના ખજાના ઉપર મોટામાં મોટા દેવા ને બધું છે, એટલે તમે મને ઘરેણા કરવા દેતા નથી. જુઓ આ પ્રસંગ મૂક્યો છે કે લીલાવતી કહેણે મોકલે છે કે રાજા જ્યારે આવશે 6 મહિના પછી મારો પતિ યુવાન થઈને આવશે, એનું મારે સ્વાગત કરવાનું, તો મારે ઘરેણા નહીં પહેરવાના, નવા વસ્ત્ર નહીં પહેરવાના, એના માટે પૈસા જોઈએ. તમે પૈસાનો બંદોબસ્ત કરો જલ્દી. જો એને પણ આની સાથે જોડે છે. એટલે જે કંઈ બને છે એ આ રાયના પર્વત સાથે જોડાયેલું છે. જે રમણભાઈની કુશળતા છે અંકોડાને કેવી રીતે ગૂંથવા, એ અંકોડામાં કેન્દ્રમાં તો આ જ રહે છે કે 6 મહિના માટે જે ભોયરામાં ઉતરેલો છે એ આવશે ત્યારે શું થશે અને નહીં હોય ત્યારે શું થશે. એટલે આ પ્રસંગ મૂક્યો એમણે. અને બીજો પ્રસંગ એમાં મૂક્યો કે ફરિયાદી આવે છે, અને ફરિયાદીની તમે જુઓ તમને હસવું આવે કે એક ગોર મહારાજ, તે એ જમાનામાં એવું હતું કે ગોર મહારાજ જાય, એને યોગ્ય પતિ લાગે તો નાળિયેર આપી દે, એટલે તમારા લગ્ન થઈ ગયા માની લેવાનું. એટલે એક પિતાને પોતાની નાની પુત્રી છે એને પરણાવવાની છે, જે ગોર મહારાજને કામ સોંપે છે, તો ગોર મહારાજ પૈસાની લાલચમાં 80 વર્ષના બુઢા સાથે એનું વેવિશાળ નક્કી કરીને નાળિયેર આપી દે છે. જો આ તે વખતની સ્થિતિ સ્ત્રીની, એને કહેવું છે રમણભાઈને કે આ સમાજ સુધારો માગે છે, પેલી છોકરીને ખબર પણ નથી કે મારા વિવાહ એ 80 વર્ષના, એટલે મારા બાપે પૈસામાં વીસી કાઢી મને. આ એ વખતે સાચું હતું. અને પછી કલ્યાણ કામ કહે છે તો તમે તોડી નાખો, તો કેવી રીતે તૂટે? આ સમાજ ના સ્વીકારે, હવે મારી છોકરીએ એનો સ્વીકાર કરવો જ પડે. તો તે વખતે પેલો ગોર મહારાજ કહે છે કે મેં એવું વિચારેલું કે આપણો પર્વતરાય જ્યારે જુવાન થઈને બહાર આવશે એટલે હું પેલા વૈદરાજને પકડીશ અને વૈદરાજને કહીશ કે આને 80 વર્ષનો જે વૃદ્ધ પસંદ કર્યો છે એને યુવાન કરી દો. મારા મનમાં તો બધી એ જ ગણતરી હતી કે જો રાજા આવું કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું. જુઓ, યથા રાજા તથા પ્રજા,
એટલે આ ફરિયાદી લાવીને પણ રમણભાઈ એને લટકતું નથી રાખતા. રમણભાઈ એને મૂળ કથા સાથે જોડે છે કે પ્રજા પણ આવું જ વિચારે છે. અને જ્યારે નગર ચર્ચા કરવા માટે નીકળે છે ત્યારે રાય પ્રશ્ન કરે છે કે તમને કેવો રાજા જોઈએ? આ યુવાન થઈને આવશે તો કેવો હશે? તો કહે છે કે આ અમારા દાંત નીકળી ગયા છે, આ અમારી ચામડીઓ લગતી પડી છે, અમને હવે યુવાન થવાના શા ભરકા હોય? અને પછી કે જાઓ પેલી આ કાકી દેખાય છે ને, એ કાકીને જઈને વાત કરો, એમના પતિ હવે યુવાન થવાના છે. એની મશ્કરી કરે છે. તો જો આ નગરચર્યા કરવા માટે નીકળે છે ત્યારે આ એક જ તંતુ કે રાજા જુવાન થાય તો શું થાય? આપણને પ્રશ્ન થાય કે કલ્યાણકામ જેવો આટલો ઠરેલ બુદ્ધિનો માણસ પણ એ સ્વીકારી લે છે કે માણસ 6 મહિનામાં યુવાન થાય. હાવડો પંડિત છે તો, અને કેટલા બધા પ્રશ્નો વહીવટના એ બહુ સરળતાથી ઉકેલ છે, તો એને આટલો પણ સંદેહ ન થયો. એટલે જ્યારે હસમુખ બારાડી નાટક લખે છે રાયનો દર્પણ રાય, ત્યારે આ પ્રશ્ન કરે છે કે એ વખતની પ્રજાએ કદાચ પ્રશ્ન નહીં કર્યો હોય, પણ આજે પ્રજા માની લે કે રાજા યુવાન થાય. અને ત્યાં એક છે કે તમને કેવો રાજા ગમે? યુવાન રાજા ગમે કે વૃદ્ધ રાજા ગમે? એટલે નગરવાસીઓ કરે છે જે સારો વહીવટ કરે ને એ રાજા અમને ગમે. અને પછી હસમુખ બારાડી એ જ આખો સંવાદ ઉપાડીને એમાં એક સરસ દ્રશ્ય છે, દર્પણ. એ રમણભાઈ આગળ એને વિકસાવી નથી શક્યા, પણ એમના મનમાં આવેલું છે કે આખા શરીરે દર્પણ હોય અને દર્પણ જૂઠ ન બોલે. એટલે રાજાને પોતાનું વાર્ધક્ય એ દર્પણમાં જોઈને ખબર પડે છે કે હવે હું ઘરડો થયો. અને એટલે બધા દર્પણ હટાવી દે છે પોતાના મહેલમાંથી. એટલે અમે આ દર્પણ લઈને નીકળ્યા છીએ કે યુવાન થયેલો રાજા પાછો આવે તો આની પુનઃ સ્થાપના કરે. એટલે દર્પણ પંથીઓ એમને નથી આવ્યા. આ નગરચર્યા કરવા માટે નીકળેલા રાયને કેવા કેવા માણસો ભટકાય છે, એમાં દર્પણ પંથીઓ છે. અને દર્પણ પંથીઓ રાયને કહે છે કે તું તારું મુખ આ દર્પણમાં જો. રાય પ્રતિભાવ નથી આપતો, પણ હસમુખ બારાડીના નાટકમાં રાય પ્રતિભાવ આપે છે. 2 રાય ઊભા થાય છે. એક દર્પણમાં દેખાતો રાજકુમાર એવો રાય અને બીજો માળી વેશે રહેલો રાય. આ આધુનિક નાટ્યકાર લે છે તો બધું જ રાયના પર્વતમાંથી, પણ એને નવો કેવો વળાંક આપે છે. તો આ દ્રશ્ય કે જે એ સમયે રમણભાઈને સૂઝેલું કે દર્પણ પંથીઓ હોય, દર્પણ દેખાડતા હોય, સાચું તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ બતાવતા હોય, તો એનો આગળ નાટ્યાત્મક વિનિયોગ કેમ ન કરી શક્યા? અને એ કરી શકાય એ હસમુખ બારાડીએ બતાવ્યું. અને આ જ નાટક ઉપરથી જ્યારે ચીનુ મોદી લખે છે તો જાલકાને કેન્દ્રમાં લાવવા માટે એ શું કરે છે? साइया से सब कुछ होत है, मुझ बंदे से कछु नाही, राय को पर्वत करे पर्वत बागे जुबाई. આ રાય કે નીતિનિષ્ઠ છે, પણ જાલકા નથી. એટલે શું કે છે? આ એક જ શબ્દ બદલી નાખે છે ચીનુ મોદી, આવો કવિ, કે સાइया से सब कुछ होत है, मुझ बंदे से क्यों नाही. હું કેમ ના કરી શકું? જો તું કરી શકતો હોય ભગવાન, તો હું કેમ ના કરીશ? હું વિધાત્રી છું. એટલે સાइया से सब कुछ होत है, मुझ बंदे से क्यों नाही, राय को पर्वत करे पर्वत भागे जुबाई. આ એક જ દુહો, પણ એમાં એક શબ્દને આગો પાછો કરી નાખ્યો અને નવી જાલકા તમારી સામે આવી. જાલકા જ છે કેન્દ્રમાં, બાકી બધા પત્રોને કાઢી નાખ્યા. રાય પણ નથી, જાલકા છે, બધું કરાવનાર. અને છેલ્લે જાલકાને માત્ર ક્યાં અલોપ થઈ ગયેલા પડખા. એટલે જો એક 1913માં આવું લખાયેલું સશક્ત નાટક પછીના 2 નાટ્યકારોને કેવી રીતે એક પ્રેરણા આપે છે, આવું ઓછું બન્યું છે કે એક શિષ્ટ કોટીનું નાટક. હવે પ્રશ્ન એ છે કે આ નાટક કેમ ભજવાયું નથી? અને રમણભાઈ નીલકંઠ જાણે છે. એક એનું પહેલું કારણ કે એનો પ્રસ્તાર. એમણે લખવાનું શરૂ કર્યું
મૂકી દીધું. 8 વર્ષે ફરી કર્યું અને કટકે કટકે આ નાટક લખાતું ગયું અને જેમ જેમ એમને સૂચતું ગયું એમ એમ એમાં ઉમેરો કરતા ગયા. એટલે એની અંદર જેને આપણે સીધા નહીં સંકળાયેલા પણ છતાં મેં તમને કહું ને, મેં તમને ઉદ્ઘાટિત કરી આપું કે બધા અંકોડા એકબીજા સાથે જોડાયેલા છે. હા, એક સરસ જે કોમિક કેરેક્ટર છે એ આપણા વિદ્યાર્થીઓને ખૂબ ગમશે, મને ખૂબ ગમેલું વંજુલનું પાત્ર. હવે વંજુલ આપણે એનો સંવાદ એટલા માટે જોઈએ કે એ પોતાની પત્નીને ગુલામ તરીકે રાખવા માગે છે. તો આ એક તમને રંગ આપ્યો કે એ વખતે લોકો પત્ની માટે શું માનતા હતા. પેલો રાય છે એ ઘોડા ઉપરથી પડી ગયો છે એટલે એની સારવાર માટે એ આ કલ્યાણ કામ છે એના ઘરમાં આવે છે ને ત્યાં પેલો વંજુલ છે. વંજુલ આટલી બધી ઘોડાની શી ઉઠ બેઠ, હું હોઉં ને તો એવો ઘોડો પાંજરાપોળમાં જ મૂકી આવું. તું કદી ઘોડા પરથી પડ્યો છે ખરો? અરે કોઈ દાડો ઘોડા ઉપર ચડ્યો જ નથી હું. તે આવા લગ્નગાળામાં તારે ઘોડે બેસવાનું આવશે તો? જો આ સંવાદ કેટલા સ્વાભાવિક છે. ક્યાં કવિતા કરનારા રમણભાઈ અને ક્યાં આ આટલા સહજ સંવાદ લખનારા. ભગવંતની અને આપની કૃપા વંજુલ, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારની પદવી પૂજ્ય થાય છે, પણ તારી આટલી થોડી બુદ્ધિ જોઈને તને કોણ પૂજ્ય ગણશે? અરે આપની નજરમાં મારી બુદ્ધિ થોડી હશે પણ મારી બાયડી છે ને એની આગળ તો હું પરમેશ્વર કરતાં પણ અધિક છું. હવે તરસ્યો હોઉં અને આવું એટલે કે તારી આરતી ઉતારશે કે નહીં ઉતારે તો શું કહે છે? તરસ્યો આવ્યો હોઉં તો આરતી પૂરી થતાં સુધી વાટ ન જોવાય. પાણીએ હાજર રાખવાનો હુકમ કરીશ. હું પાણી પીતો જઈશ ને મારી બાયડી મારી આરતી ઉતારતી જશે. મંજુલ, હું ભગવંતની આરતી ઉતારતી નથી એ તને ઘણું અયોગ્ય લાગતું હશે. મારી બુદ્ધિની આપને કિંમત નથી તેથી હું શું કહું? બાકી એ તો પરમ કર્તવ્ય છે. હું તો મારી બાયડી પાસે પતિવ્રતાના બધા ધર્મ પળાવીશ. મારા જમી રહ્યા પછી મારી અજીઠી થાળીમાં જમે, હું આરામ કરું ત્યારે મને પંખો નાખે, હું માર મારું તો પણ એક શબ્દ ન બોલે. એ બધા સતી ધર્મના નિયમો હું સખત રીતે પળાવીશ. હવે જુઓ, છે પાત્ર તો સંસ્કૃત નાટકમાં આવતા વિદૂષકનું, પણ એ જે વાત કરે છે એ વખતે પતિઓની કેવી પતિત મનોદશા હતી તે આપણને બતાવે છે. તો આમ બધું એમણે ઊભું કરેલું છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે વ્યાવસાયિક રંગમંચે આનો કદી સ્વીકાર ના કરે. વ્યાવસાયિક રંગમંચે તો તે વખતે મિથ્યાભિમાનનો પણ સ્વીકાર નહોતો કર્યો અને મિથ્યાભિમાન ઠેઠ 1958માં જ્યારે જયશંકર સુંદરી અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે એમને પહેલીવાર પ્રાણસુખ નાયકને લઈને આપણું આ મિથ્યાભિમાન ભજવ્યું અને ત્યાં સુધી ના ભજવાય. આ આપણી અવદશા રંગભૂમિની. આ રંગભૂમિએ આ નાટકનો તે વખતે સ્વીકાર કર્યો હોત તો આજે આપણી રંગભૂમિ જુદી હોત. આજે આપણી રંગભૂમિ થોડા ડુસકા, થોડા ટૂચકા અને થોડા ઠુમકા આમાંથી ઊંચી નથી આવતી. રાષ્ટ્રીય સ્તરે આપણી રંગભૂમિ, નાટકની વાત નથી કરતો હું, એટલે હું બહુ જ સભાનપણે શબ્દ પ્રયોગ કરું છું. રંગભૂમિ, એ રંગભૂમિ આજે તો સ્વીકારી શકે. આજે તો ઘણા બધા આપણી પાસે સાધનો છે, પણ જેમ વિદ્યા ગૌરી કહે છે એમ આપણી પાસે આ નાટક જોઈ શકે એવું પ્રેક્ષક નથી. એટલે આ નાટક રંગમંચ જોઈ શકે એમ છે, ખમતીધર છે, ભજવી શકાય એમ છે. હા, એને થોડીક આપણે કાપકૂટ કરવી પડે, પણ છતાંય આજે આ જો ભજવાય તો પણ સંતાત્મક નીવડે. થેન્ક યુ.